નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। જુઓ, જમીન એટલે ખાલી જમીનનો ટુકડો નહીં, પણ આપણા પરિવારના ભવિષ્યનો પાયો છે। અને હવે ગુજરાતમાં જમીન વારસાઈના નિયમોમાં બહુ મોટા ફેરફાર આવી રહ્યા છે। આ નવા નિયમો સમજવા આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે। તો ચાલો આજે આપણે આ ફેરફારોને એકદમ વિગતવાર સમજીએ। તો સૌથી મોટો સવાલ એ જ છે કે તમારી, મારી, આપણા બધાની જે પારિવારિક જમીન છે એનું ભવિષ્ય શું? શું એ સુરક્ષિત છે? આ કોઈ નાનું સૂનું સવાલ નથી, કારણ કે સરકાર જે નવા નિયમો લાવી રહી છે ને એની સીધી અસર આ ભવિષ્ય પર પડવાની છે। એક તારીખ મગજમાં બરાબર બેસાડી દેજો, જાન્યુઆરી 2026। બસ આ દિવસથી જમીન વારસાઈના 5 નવા અને એટલા મહત્વપૂર્ણ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે કે જૂની બધી પદ્ધતિઓ સમજો કે ભૂતકાળ બની જશે, બધું જ બદલાઈ જશે। અને હા, એક વાત બિલકુલ સાફ સમજી લેજો, આ નિયમોને હળવાશથી લેવાની ભૂલ ના કરતા। આનું પાલન નહીં કરો તો એ કોઈ નાની ભૂલ નહીં ગણાય। ભવિષ્યમાં એટલી મોટી કાયદાકીય ગૂંચવણો ઊભી થશે ને કે પાર નહીં આવે, ઉપરથી આર્થિક દંડ તો ખડો જ। તો શું કામ એ બધી માથાકૂટમાં પડવું? ચાલો આજે જ એનાથી બચવાની તૈયારી શરૂ કરી દઈએ। તો આજે આપણે શું જોવાના છીએ? આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું। પહેલા આપણે નવા નિયમોની વાત કરીશું, પછી સૌના સમાવેશનો નિયમ, જમીન અને લોનનો હિસાબ, સમયમર્યાદા અને સગીર વારસદાર, અને છેલ્લે તૈયારી કેવી રીતે કરવી, એટલે તમને બધું જ સ્પષ્ટ થઈ જશે। ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત નિયમથી। આ નિયમ એટલો અગત્યનો છે કે એ સીધો પરિવારના ઝઘડાઓના મૂળ પર જ ઘા કરે છે। એનો હેતુ જ એ છે કે ભાઈ બહેનો વચ્ચે મિલકતને લઈને કોઈ વિવાદ થાય જ નહીં। હવે તમારા મનમાં તરત જ સવાલ થશે કે ભાઈ આ સીધી લીટીના વારસદાર એટલે કોણ? તો જુઓ, કાયદો એકદમ સ્પષ્ટ છે। એમાં આવે મૃતક વ્યક્તિના દીકરા, એમની દીકરીઓ, એમના પત્ની, અને હા, જો કોઈ બાળકને કાયદેસર રીતે દત્તક લીધું હોય તો એ પણ। હવે આ બધા જ નામ સરકારી રેકોર્ડમાં નોંધાવા ફરજિયાત છે, કોઈ છૂટકો નથી। અને અહીંયા એક બહુ જ મોટો અને ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે, ખાસ કરીને દીકરીઓ માટે। પહેલાં શું થતું હતું? જૂની પ્રથાઓમાં દીકરીઓ બિચારી ઘણીવાર પોતાના હકથી વંચિત રહી જતી, પણ હવે નહીં। નવો કાયદો ડંકાની ચોટ પર કહે છે કે દીકરીનો હક દીકરા જેટલો જ છે, 1 રૂપિયો ઓછો નહીં। એટલે હવે દીકરીનું નામ વારસાઈમાં ઉમેરવું એ કોઈની મરજીની વાત નથી, એ કાયદાકીય ફરજ છે। જુઓ, આ વાત કેટલી સરસ છે। આ કાયદો ખાલી સંપત્તિ નથી બચાવતો, એ સંબંધોને પણ બચાવે છે। એ ખરેખર એક કવચ જેવું કામ કરે છે। એ એવું સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ સાચો વારસદાર પોતાના હકથી બાકાત ન રહી જાય અને પરિવારમાં સંપ જળવાઈ રહે। સારું, તો હવે આવીએ હિસાબ કિતાબની વાત પર। જે બીજો અને ત્રીજો નિયમ છે ને, એ એકદમ પ્રેક્ટિકલ બાબતો પર છે। એટલે કે જમીન કયા પ્રકારની છે અને એના પર કોઈ લોન જેવો બોજો છે કે નહીં, એ બધી વાતો। તો નિયમ નંબર 2 શું કહે છે? એ કહે છે કે હિસાબમાં એકદમ ચોકસાઈ જોઈએ। ચાલો એક ઉદાહરણથી સમજીએ, એટલે ફટાફટ સમજાઈ જશે। માની લો કે કોઈ ખેડૂત પાસે 4 વીઘા ખેતીની જમીન છે અને 1 વીઘા બિનખેતીની જમીન છે। તો હવે નવા નિયમ પ્રમાણે આ બંનેના સરકારી રેકોર્ડ્સ એટલે કે ઉતારા અલગ જ હોવા જોઈએ। ભૂલથી પણ એકમાં બધું ભેગું કર્યું તો સમજી લેજો કે વારસાઈની અરજી સીધી જ નામંજૂર, રિજેક્ટ થઈ જશે। હવે એક એવો સવાલ છે જે લગભગ દરેક ખેડૂત પરિવારને મૂંઝવતો હોય છે કે ભાઈ જમીન પર બેંકની લોન ચાલે છે તો શું વારસાઈ થઈ શકે કે પછી પહેલાં આખી લોન ચૂકવવી પડે? આ બહુ મોટી ચિંતા હોય છે। ચાલો જોઈએ કે કાયદો આના વિશે શું કહે છે। અને અહીંયા છે એકદમ રાહતના સમાચાર। નવો નિયમ સ્પષ્ટપણે કહે છે કે જો જમીન પર લોન ચાલુ હોય ને તો પણ વારસાઈની પ્રક્રિયા અટકશે નહીં। વાંધો નહીં આવે, તમે વારસદારોના નામ રેકોર્ડ પર ચડાવી શકો છો। પણ અહીંયા એક પણ છે, અને એ બહુ મહત્વનું છે। ભવિષ્યમાં જ્યારે પણ એ જમીન વેચવાનો કે એના ભાગ પાડવાનો વિચાર આવે તો એ પહેલાં બેંકની એક પાઈ ચૂકવવી પડશે। લોન ક્લિયર કર્યા વગર કશું નહીં થાય। ઓકે, તો હવે આપણે આગળ વધીએ ચોથા અને 5મા નિયમ તરફ। અને આ 2 નિયમો એવા છે જેમાં શિસ્ત અને સંવેદનશીલતા બંનેની બહુ જરૂર પડશે, કારણ કે આ નિયમો જોડાયેલા છે સમયમર્યાદા સાથે અને પરિવારના સૌથી નાના એટલે કે સગીર વારસદારોના હકો સાથે। ચોથો નિયમ છે સમયમર્યાદાનો। કાયદો કહે છે કે જમીન માલિકના મૃત્યુના દિવસથી બરાબર 5 વર્ષની અંદર વારસાઈની બધી જ કાર્યવાહી પૂરી થઈ જવી જોઈએ। પેલું કાલે કરશું પછી જોઈ લઈશું વાળું વલણ હવે બિલકુલ નહીં ચાલે। 5 વર્ષ એટલે 5 વર્ષ।
અને માની લો કે કોઈ કારણસર આ 5 વર્ષની ડેડલાઇન તમે ચૂકી ગયા તો શું? તો સરકારી નિયમ પ્રમાણે ₹1000નો દંડ ભરવાનો થશે. પણ એક મિનિટ, અહીંયા અસલી નુકસાન આ ₹1000નો નથી. એ તો કાંઈ નથી. ખરો દંડ તો છે સમયની બરબાદી અને વધતી જતી માથાકૂટ. તમે જેટલો સમય કાઢશો, જેટલા વર્ષો પસાર થશે, એટલું જ જૂના કાગળિયા શોધવાનું કામ અઘરું બનશે, પ્રક્રિયા વધુને વધુ ગૂંચવાડાભરી અને ખર્ચાળ થતી જશે. એટલે ₹1000 બચાવવા જતાં લાખોનો ધુમાડો થઈ શકે છે. અને હવે નિયમ નંબર 5. આ નિયમ ખાસ કરીને સગીર એટલે કે 18 વર્ષથી નાના વારસદારોના હકોની રક્ષા માટે છે. માની લો કે કોઈ એવી પરિસ્થિતિ આવી કે જમીન વેચવી જ પડે એમ છે અને એમાં કોઈ સગીરનો હિસ્સો છે, તો એની પ્રક્રિયા એકદમ પાકી છે. સ્ટેપ 1. પહેલાં તો તમારે સ્થાનિક કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. સ્ટેપ 2. જમીન વેચાયા પછી બાળકના ભાગમાં જે રકમ આવે એની સીધી એના નામે બેંકમાં એફડી કરાવી દેવાની. અને સ્ટેપ 3. એ એફડીની રસીદ પાછી કોર્ટમાં જ જમા કરાવવાની. આટલી કડક પ્રોસેસ એટલા માટે જ છે કે બાળકના ભવિષ્ય સાથે એના પૈસા સાથે કોઈ રમત ન કરી શકે. સારું, તો આ હતા 5 નવા અને ખૂબ જ અગત્યના નિયમો. હવે નિયમો તો આપણે સમજી લીધા, પણ સૌથી મોટો સવાલ એ છે કે આખી પ્રોસેસને સહેલી કઈ રીતે બનાવી, ધક્કા ખાવાથી કઈ રીતે બચવું. તો ચાલો હવે એ જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે પહેલેથી જ તૈયાર રાખવા જોઈએ. જુઓ, જ્યારે પણ વારસાઈ માટે અરજી કરવા જાઓ ને, તો આટલા કાગળિયા એક ફાઇલમાં પહેલેથી જ તૈયાર રાખજો. એટલે વારંવાર ધક્કા ખાવાનો વારો જ ના આવે. ચાલો લિસ્ટ બનાવી લો. સૌથી પહેલાં મૃતકનું મરણનું પ્રમાણપત્ર. પછી જમીનનો લેટેસ્ટ 7/12 અને 8 ઉતારો. બધા જ વારસદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડ. વારસાઈ માટેનું જે અરજી ફોર્મ આવે એ. અને હા, જો લોન ચાલતી હોય તો બેંકના ડોક્યુમેન્ટ્સ. બસ આટલું તૈયાર હશે તો કામ ફટાફટ થશે. તો આખી વાતનો સાર શું છે? એક વાત હવે બિલકુલ સ્પષ્ટ છે. આ જે 5 નિયમો છે ને, એ ખાલી સરકારી કાયદા કાનૂન નથી, પણ એ આપણા પરિવારના સુરક્ષિત ભવિષ્યની ચાવી છે. જો તમે સમયસર અને સાચી રીતે કાર્યવાહી કરશો તો ભવિષ્યની અનેક કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો. અને યાદ રાખજો, સૌથી અગત્યની વાત, આ નિયમોનું પાલન કરવાથી ખાલી પરિવારની સંપત્તિ જ નહીં, પણ એનાથી પણ વધુ કિંમતી જે આપણા સંબંધો છે એ પણ સચવાશે. એટલે છેલ્લો સવાલ હું તમારા પર છોડું છું કે શું આપણે આ નવા ફેરફારો માટે તૈયાર છીએ? બસ જાગૃત રહો અને સમયસર પગલાં લો.